ભાઈ શ્રી લાલચંદભાઈએ આ યથાર્થ નિર્ણય થયા પછી જ અનુભવ થાશે તેની પુષ્ટિ ચર્ચા દ્વારા બતાવી છે. વિષય અને અનુભવ કેમ થાય એની વિધિ બરાબર છે. બે વાત શીખવા જેવી છે. બાકી આડીવળી વાતોમાં જાઉમાં અને બે વાતનો નિર્ણય કરી અને સ્વાધીનપણે નિર્ણય થશે. એમાં કોઈનું કામ નહીં આવે. કેમ કે આત્મા સ્વયંભૂ કેટલી સ્વાધીન સ્વયંભૂ એટલે સ્વાધીન એકલું માયટા કરવું ને સાંભળે કરવું એમ જિંદગી હોય જાય. શું કામ સ્વાધીનપણે નિર્ણય કરવો જ કરવાનો. નિર્ણય ઉપર વજન વધારે આપવા જેવું છે. નિર્ણય પછી અનુભવ થશે. યથાર્થ નિર્ણય હો સોગાનીજી કે નિર્ણય પણ યથાર્થ અને જેવો જીતું અનુભવમાં આવે ને આત્મા એવો જ નિર્ણય થાય. એટલે એમાં કઈ ફેર નહીં. અચ્છા, નિર્ણય અનુભવ કઈ ફેર એક આનંદ નહીં, એક આનંદ રહિત અને એક આનંદ સહિત એટલો જ ફેર. જીવમાં કઈ ફેર નહીં. જીવ એને જોયો નહીં છે એવો જ અનુભવમાં આવે. એનું નામ નિર્ણય. એટલે એને જ નિર્ણય કહેવાય સાચો. એને જ નિર્ણય સાચો કહેવાય. અને એને પછી ખબર પડે કે ઓહો આ નિર્ણય કર્યો તો એ જ અનુભવમાં જાય. એવો જ આત્મા આવ્યો. એનું નામ નિર્ણય. નિર્ણયની કિંમત બહુ છે. નિર્ણય પછી તો કોલ કરાર થઈ ગયા. નિર્ણય પછી તો કોલ કરાર થાય, અનુભવ થાય. એમ ભગવાનને જેવો જણાય એવું જ વાણીમાં આવે કહેવાય છે. એમ આમાં જેવો નિર્ણય થાય છે સાચો એવો જ અનુભવ. બેમાં કઈ ફેર નથી. તત્વ નિર્ણય અને અનુભવ એક આનંદની અનુભૂતિ. પ્રત્યાધ્યાયમાં એનો આધાર આવી ગયો છે સારો. બેનને શાંતાબેનને પણ હતું અને ચંપાબેનને પણ હતું. ખ્યાલ છે એમને ખબર મળી ગયા. શાંતાબેનને 3 મહિના લાગ્યા નિર્ણય પછી. આ પછી ચોથા ગુણસ્થાને ગુણસ્થાન તો પેલું નિર્ણયમાં નહીં પછી નિર્ણય થઈને અનુભવ જયારે થાય 3 મહિના થયા નિર્ણય થઈને અનુભવ થાય પછી અનુભવ થયા પછી પાછી જિંદગીમાં જીવે ત્યાં સુધી કઈ એમાં નહીં. એ તો અનુભવ કોઈને વહેલો થાય ને કોઈને મોડો થાય. શ્રદ્ધામાં ફેર ના પડે. શ્રદ્ધા થઈ એમાં ફેર ના હોય. શ્રદ્ધા માટે એને વિચારવાનું નથી. પછી તો જ્ઞાનના પડખાથી વિચાર કરીને અંદરમાં કેમ ઉપયોગ લાગે એ જાતે પ્રેક્ટિસ ચારિત્રની પ્રેક્ટિસ હોય છે. પછી શ્રદ્ધા માટે પ્રેક્ટિસ નથી. પછી નિર્વિકલ્પતા વિશેષ આવવા માટે થઈને એ તો એ જે શ્રદ્ધાનો વિષય લીધો છે એ જ ઉર્ધપણે એને જણાયા કરે તો ઉપયોગ જલ્દી આવે. બરોબર. અને જો ભેદ પ્રભેદનો ઉપયોગ જાય તો મોડું થાય.